નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીએ ટોપ 9 સમાચારોની. ગુજરાતના ટોપ 9 સમાચાર. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી, તો ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. કોડીનાર, ઉના સહિતના તાલુકામાં ક્યાંય ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે. આ તરફ દાહોદના લીંબડી, સંજેલી, વરોડ, નાનસલાઈમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ સહિતના કોસ્ટલ બેલ્ટમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. રાજ્યમાં ચોમાસું જામ્યું છે. એવામાં રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 70.35% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે. કચ્છમાં ચાલુ સિઝનમાં સૌથી વધુ 87.34% વરસાદ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ તરસ્યું રહ્યું છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે, અને મધ્ય ગુજરાતમાં 53.90% વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 52.67% વરસાદ પડ્યો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમમાંથી જળસપાટી સતત વધી રહી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 135 મીટરને પાર પહોંચ્યો. ડેમનું જળસ્તર જાળવી રાખવા 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા, અને નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થતાં તાપી જિલ્લામાં ઉકાઈ ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ઉકાઈ ડેમમાં 60,517 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમનું રૂલ લેવલ જાળવવા 60,000થી વધુ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઓટીટી અને સોશિયલ મીડિયામાં વધી રહેલા વિકૃતિના દૂષણ સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી. સાથે જ ઓટીટી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી ખોટી માહિતી ફેલાવનાર સામે પણ કાર્યવાહીની માંગ કરી છે. અશ્લીલતાના કારણે યુવાધન નેગેટિવ વિચારસરણી તરફ ધકેલાતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો. ભરૂચના દહેજની ફાર્મા કંપનીમાંથી ઝડપાયેલા 31 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો. આરોપીઓએ ટ્રામાડોલનું ઉત્પાદન કરવા માટે ગાંધીનગરના છત્રાલમાં પ્લોટ ભાડે રાખ્યો હતો, તો ધાનોટમાં એરાઇડ્સ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં 46 નંબરનો પ્લોટ ભાડે રાખ્યો હતો. પ્લોટ દિલીપ કુમાર ભાવસાર નામે રજીસ્ટર્ડ હતો. એટીએસે આરોપી આનંદ પટેલને સાથે રાખીને પંચનામું કરીને ગોડાઉન સીલ કર્યું. મહીસાગરમાં વાઇલ્ડ લાઇફ બ્યુરો મુંબઈની ટીમે હાથીદાંત તસ્કરીનો પર્દાફાશ કર્યો છે, અને બાલાસિનોર ખાતે વાઇલ્ડ લાઇફ બ્યુરોની ટીમે હાથીદાંત સાથે એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી. મુંબઈની ટીમ સ્થાનિક તંત્રને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ 20 લાખમાં હાથીદાંત વેચવાના હતા. વિદેશમાં રહેતા એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. તો આણંદમાં પાણીજન્ય રોગચાળો હવે જીવલેણ બની રહ્યો છે. ઉમરેઠના ભગવાન વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના કારણે એક મહિલાનું મોત નીપજ્યું. ઉમરેઠમાં ઝાડા ઉલટીના વધુ 10 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એક સપ્તાહમાં દર્દીની સંખ્યા 380 પહોંચી છે. તો જિલ્લા કલેક્ટરે ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું. બનાસકાંઠામાં શાળામાં ગેરહાજર શિક્ષકો મુદ્દે વધુ એક ઘટસ્ફોટ થયો છે. મગવાસ ગામની શાળામાં શિક્ષક 12 મહિનાથી ગેરહાજર છે. ગણિત અને વિજ્ઞાન વિષયનો મુખ્ય શિક્ષક જ શાળામાં 1 વર્ષથી ગેરહાજર છે. ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા શિક્ષણ કચેરીએ પણ રજૂઆત કરી, અને ધારાસભ્ય કાંતિ ખરાડી પણ રજૂઆત કરી ચૂક્યા છે. નિરાકરણ ન આવતા લોકોમાં રોષ છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.